પાટણ નગરપાલિકામાં વહેલી સવારથી જન્મ મરણના દાખલામાં સુધારા અને વધારા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડિજિટલ પ્રક્રિયા શરૂ થયા બાદ લોકો હવે દાખલા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અરજદારોનું કહેવું છે કે પુરાવા આપવા છતાં દાખલામાં ભૂલો રહેતી હોવાથી ફરી અન્ય જિલ્લાઓમાંથી આવી સુધારા કરાવવા પડે છે, જેના કારણે સમય અને આર્થિક ભારણ વધી રહ્યું છે। હાલ પાલિકામાં માત્ર એક જ આઈડી અને એક સબ રજિસ્ટ્રાર હોવાના કારણે કામગીરી ધીમી ચાલી રહી છે। મહિલા અને પુરુષોની એક જ લાઇન હોવાથી મહિલાઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। एक જ ફક્ત લોગિન ચાલુ હોવાના કારણે લોકો અરજદાર હેરાન પરેશાન થાય છે। સરકાર સુવિધા નામે ફક્ત સુવિધા જાહેર કરે છે, પણ પાયાની સુવિધા ન કરતી હોવાના કારણે લોકો અરજદાર હેરાન પરેશાન થાય છે। એક દશકથી ભારતીયો દરેક જણ લાઇનમાં રહ્યા છે। નોટબંધી બાદ લાઇન આવી ગઈ હતી। જન્મ મરણના દાખલા કે કોઈ બી દસ્તાવેજના સુધારા વધારા કરવા માટે લાઇનોમાં રહે છે। ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહેલું ભારત અને ભારતીયો હાલ અત્યારે પણ લાઇનોમાં ક્યાંક ને ક્યાંક ઊભા હોય છે। ત્યારે પાટણની અંદર આજે જ્યારે ઈ ઓળખની વાત આવે છે અને સાથે સાથે CRS પોર્ટલ ત્યાં પણ લાઇનો ચાલુ છે। અહીંયા જે નાના મોટા દાખલાઓ કરાવવાના હોય, જન્મ મરણ, એમાં જે સરનેમ હોય છે હવે પાછળ કરાવવાની છે, એને લઈને પણ લાઇન લાગેલી હોય છે। કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે, આ લાઇન લગભગ છેલ્લા 2 વર્ષથી આવી રોજે રોજ હોય છે અને કારણે અત્યારે મેઇન પ્રશ્ન એ થયો છે કે એક જ કોમ્પ્યુટર ચાલુ હોવાને કારણે લાઈન છે। આખા પાટણ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ બીજી જગ્યાએ શરૂઆત નથી કરવામાં નહીં આવતી। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।